વાલા, જો આપણે યોગ્યતા વગર પ્રભુ ભોજન લઈશું તો, પવિત્રતા વગર લઈશું તો, પોતાને તપાસ કર્યા વગર લઈશું તો ખરેખર શું થશે? પ્રભુ ભોજનમાં યોગ્યતા વગર ભાગ લેનારા શું કોઈ છે? પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોની સાથે ગુરુવારના દિવસે ઉપલી મેળી પર પ્રભુ ભોજન લીધું હતું. તેમને રોટલી ભાંગીને આપી, તેમને દ્રાક્ષરસ પણ આપ્યો. તેને આપણે પ્રભુ ભોજન કહીએ છીએ, અથવા તો પ્રભુની મેજ કહીએ છીએ. લોર્ડ્સ સપર, લાસ્ટ સપર, અથવા અંગ્રેજીમાં કોમ્યુનિયન. પ્રભુની મેજ અથવા પ્રભુ ભોજન કેટલાક કહે છે. તો પછી સાંભળો, આ પ્રભુ ભોજનમાં કોણે સામેલ થવું જોઈએ? કોરિન્થીયોને પહેલો પત્ર તેનો 11મો અધ્યાય 28મી કલમ. એટલા માટે મનુષ્ય પોતાના મનને તપાસે અને એ જ રીતે આ રોટલીમાંથી ખાય અને આ પ્યાલામાંથી પીવે. આ રોટલીમાંથી ખાય અને પ્યાલામાંથી પીવે. 25મી કલમ. અને એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લીધો અને કહ્યું, આ પ્યાલો મારા નવા કરારનું રક્ત છે. જ્યારે તેમાંથી પીવો, મારા યાદગીરીને સારું તે કર્યા કરો. કેમ કે જ્યારે તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલામાંથી પીવો છો, ત્યારે પ્રભુના મરણ વિશે જ્યાં સુધી તેઓ ના આવે પ્રચાર કરો છો. પ્રભુ ભોજનમાં સામેલ થનારા સાંભળો, આ પણ સર્વની એક જવાબદારી છે, વ્યક્તિગત જવાબદારી છે. આપણે પોતાની આત્મ તપાસ કરીએ એ આપણી જવાબદારી છે. ખ્રિસ્ત પ્રત્યે જવાબદારીપૂર્ણ આપણે તેમાં સામેલ થઈએ આપણી જવાબદારી છે. પ્રભુ ઈસુ મારે માટે વધસ્તંભ પર બલિદાન થયા છે. જો પ્રભુ ઈસુ મારા માટે વધસ્તંભ પર બલિદાન ના થયા હોત તો હું મૃત્યુદંડ પામેલા વ્યક્તિના જેવો મરણ પછી સીધો નર્કમાં હું જવાનો હતો. મને નર્કમાં નાખવામાં ના આવે અને તે ભયંકર આગની અંદર મારે બળવું ના પડે. મારો બચાવ કરવા માટે જ પ્રભુ ઈસુએ વધસ્તંભ પર પોતાનો પ્રાણ, પોતાનું બલિદાન આપ્યું. તે સ્મરણ કરવાનું છે. વળી એટલું જ નહીં, બીજા પ્રત્યે પણ આપણી જવાબદારી છે. તે સત્યને ના જાણીને અને ખ્રિસ્તના પ્રેમને ન જાણીને, ન ઓળખીને મરણ પામનારા, નાશમાં જનારા કરોડો લોકો છે. બાઇબલ આપણને શું જણાવે છે? જ્યારે તમે એમાંથી ખાઓ અથવા પીવો, મારા મરણ વિશે પ્રચાર કરો. ખ્રિસ્તના એ મરણને આપણે પ્રચાર કરવાનો છે. ખ્રિસ્તે વધસ્તંભ પર બલિદાન આપ્યું છે, આપણે લોકોને કહેવાનું છે. કેમ કે પ્રભુ આપણા માટે મરણ પામ્યા છે, એટલે આજે આપણે જીવતા છે. પ્રભુએ વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો છે. હવે કોઈએ નર્કમાં જવાની આવશ્યકતા નથી. વાલાઓ, જે સત્યને આપણે જાણીએ છીએ, જેઓ નથી જાણતા તેમને બતાવવાની જવાબદારી આપણી છે કે નહીં? ચોક્કસ છે. જો તમારા જીવનમાં કોઈ સારી ઘટના બને તો લોકોને તમે જણાવતા નથી, ચોક્કસ પ્રગટ કરો છો. વાલાઓ, એક વ્યક્તિ સુપર માર્કેટમાં ગયા. તેને ખરીદવું તો ઘણું હતું, પરંતુ એની પાસે પૈસા થોડા હતા. એટલા માટે તે ખૂબ જ વિચાર કરીને ખરીદી કરી રહ્યો હતો. પરંતુ ટ્રોલી ભરીને સામાન ખરીદ્યો અને સુપર માર્કેટમાં લાઇનમાં તેની આગળ એક વ્યક્તિ હતો. તેણે પણ સુપર માર્કેટમાંથી એક દૂધનું પેકેટ ખરીદ્યું હતું. આ વ્યક્તિ સાથે તે હસીને વાત કરતો હતો. એટલામાં સામેના વ્યક્તિ અને આ વ્યક્તિ, જ્યારે તેઓ ઊભા હતા, તે બંનેની વચ્ચે સારો પરિચય થયો. બંને વાતચીત કરતા હતા. આ રીતે વાત કરતા સામેનો વ્યક્તિ તેમણે જે કંઈ સામાન ખરીદ્યો હતો રેટને માટે ચેકિંગ માટે આપ્યો. ત્યાં આગળ રેટ જોવા મળતો હતો. એટલું જ નહીં, કાઉન્ટર પર જે વ્યક્તિ હતા તેમણે કહ્યું, એક ખુશખબર છે. અને કહેવા લાગ્યા, કેમ? હા, આજે તમે ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છો. કેમ? શા માટે? તમે જે ખરીદ્યું છે બધું જ ફ્રી છે. એ રીતે અમારું કોમ્પ્યુટર બતાવે છે. આ રીતે દિવસમાં કોઈ એક વ્યક્તિને આપે છે. આજે તમને પ્રાપ્ત થયું છે. એમ કહેતા તે ખૂબ ખુશ થયા. અને જ્યારે તેઓ કહેતા હતા એટલામાં બિલ બનાવનાર વ્યક્તિ કહેવા લાગ્યા,
તમે અને તમારી પાછળ જે વ્યક્તિ છે બંનેનું એક જ બિલ છે કે અલગ અલગ બિલ છે? આ રીતે પૂછ્યું. ત્યારે સામેના વ્યક્તિએ આ વ્યક્તિ તરફ જોઈને કહ્યું, અમે બંને ભાઈઓ છે, એક જ બિલ છે. એમ કહ્યું. હાજી, એમ વિચારીને ટ્રોલીનો સર્વ સામાન એક એક કરીને મૂકવાથી તે સર્વનું બિલ બનાવ્યું. પાછું ફરીને હસીને કહેતા હતા, અમે બંને બ્રધર છે. ત્યારે તે વ્યક્તિ બોલ્યા, હા હા બ્રધર છે. હા હા ખુશીથી કહે છે. 1 રૂપિયો પણ ચૂકવ્યા વગર એ ટ્રોલીમાં ભરેલો બધો સામાન તે બહાર લાવી શક્યા. ભલા હું પૂછું છું, તે વ્યક્તિ તે દિવસે ફ્રીમાં પ્રાપ્ત કરેલી સામાન વિશે ઘરમાં બતાવ્યા વગર રહેશે શું? તમે હોય તો શું કરશો જણાવો? જ્યારે નોકરીમાં હશો, તમને આવું પ્રાપ્ત થાય, આસપાસના લોકોને શું જણાવ્યા વગર રહેશો? તમારા કોઈ મિત્ર મળે તો બતાવ્યા વગર રહેશો? ફોનમાં કોઈની સાથે વાત કરો તો જણાવશો, આજે શું થયું જાણો છો? આજે શું થયું જાણો છો? આજે શું થયું જણાવું તમને? હું પૂછું છું, બતાવ્યા વગર રહેશો? ચોક્કસ વાલાઓ જણાવશો. મારે તો 15,000નું બિલ ભરવાનું હતું, પરંતુ 1 રૂપિયો આપ્યા વગર સામેવાળા વ્યક્તિ સાથે બસ થોડો પરિચય થયો. બસ એ વાત કરવા દ્વારા એ 15,000નો સામાન મને મફતમાં મળી ગયો. અરે વાહ, કેટલું સરસ! 15,000નો સામાન જો તમને મફતમાં મળી જાય તો તમે બધાને જણાવવા લાગો છો. એ જ પ્રમાણે જ્યાં આગળ આંખ બુઝાશે નહીં, કીડો મરશે નહીં, જ્યાં રડવું અને દાંત પીસવું થશે, એ નર્કમાંથી જેમણે બચાવ્યા છે, મફતમાં ત્યાંથી બચી જઈને સોનાની સડકો જ્યાં આગળ છે તે સ્વર્ગીય દેશની અંદર મફતની ટિકિટ મેળવી છે, તે બતાવ્યા આગળ શું રહેશો? શું એ વિષયને નહીં જણાવો? મફતમાં 15,000નો સામાન મળે તો આખી દુનિયાને તમે બતાવવા લાગો છો. મફતમાં સ્વર્ગમાં જવા મળે તો કહેતા કેમ નથી? આ સંસારની અંદર કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો ધનવાન કેમ ના હોય, તેની ગમે તેટલી મોટી ઓળખાણ હોય અથવા ગમે તેટલી મોટી પદવી કેમ ના હોય, તે ગમે તેટલો પ્રસિદ્ધ કેમ ના હોય, સ્વર્ગમાં જવાનો ચાન્સ નથી. પણ જો સ્વર્ગમાં જવું હોય તો બાઇબલ જણાવે છે કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી સંભવ છે. તો પછી સ્વર્ગમાં જવાની ટિકિટ પ્રાપ્ત કરેલ તમે, મફતમાં ટિકિટ પ્રાપ્ત કરેલ તમે, એ સ્વર્ગ વિશે બતાવ્યા વગર કેવી રીતે ચૂપ રહી શકશો? ફ્રીમાં જો તમને કશું મળે તો આખી દુનિયાને પ્રગટ કરવા માંગો છો, તો પછી ઉદ્ધાર પણ મફતમાં મળ્યો છે, માફી પણ મફતમાં મળી છે, મફતમાં તમને ક્ષમા મળી છે, મફતમાં ઉદ્ધાર મળ્યો છે, મફતમાં સ્વર્ગમાં જવાની ટિકિટ મળી છે, મફતમાં તમે સ્વર્ગીય રાજ્યની અંદર પ્રવેશ પામવાના છો. તે મહાન ભેટને તમે પ્રાપ્ત કરી છે, તો પછી તમે કેવી રીતે ચૂપ રહી શકશો? કલ્વરી અવાજને સાંભળનાર ભાઈઓ બહેનો, જો તમે ખરેખર ઉદ્ધાર પામ્યા છો તો ચૂપ રહેવું તમારે માટે સંભવ નથી. ફ્રીમાં 15,000નો સામાન. જ્યારે તેને મળ્યો ત્યારે જે જોવા મળે તેને તે કહેવા લાગે છે. કારણ શું છે? તેનો અનુભવ તેને થયો છે એટલા માટે. જો તમને પણ ક્ષમા મળી છે, ક્ષમાનો સ્વાદ તમે ચાખ્યો છે, તો ઉદ્ધારનો સ્વાદ તમે ચાખ્યો છે, તો સાચા પરમેશ્વરની સંગતિનો સ્વાદ તમે ચાખ્યો છે, તો હું તો સ્વર્ગમાં જવાનો છું એવો વિશ્વાસ તમારી પાસે છે, તો તમે કેવી રીતે ચૂપ રહી શકશો? એ જ પ્રભુ કહી રહ્યા છે કે તમે મારા મૃત્યુનો પ્રચાર કરતા રહો. ક્યાં સુધી? જ્યાં સુધી હું પાછો ફરીને ના આવું ત્યાં સુધી પ્રચાર કરતા રહો. એ પરમેશ્વરે આપેલી જવાબદારી છે. કલ્વરી અવાજ સાંભળનાર દરેક વ્યક્તિ નાશમાં જનારા લોકોને ખ્રિસ્ત વિશે જણાવવાનું છે. કલ્વરી અવાજ સાંભળનાર દરેક વ્યક્તિ, તમે જે પામ્યા છો, જે અનુભવ કરો છો, એ આનંદને, એ શાંતિને, એ પ્રેમને, તે દયા અને તરસને કાર્યમાં બતાવવાની છે. લોકોને કહેવાનું છે, પ્રભુ એમ જ કહે છે, મરણનો પ્રચાર કરો. મારી સાથે કેવળ ભોજન કરવું એટલું જ નહીં. જ્યારે તમે પ્રભુ ભોજમાં સામેલ થાવ એ વાતનું સ્મરણ રાખજો. શું સ્મરણમાં રાખવાનું છે? મેં તમારે માટે કિંમત ચૂકવી છે, અને કેવળ તમારે માટે જ નહીં, આખા સંસારને માટે કિંમત ચૂકવી છે. આખા સંસારને જઈને તમે તે બાબત મારા મૃત્યુનો પ્રચાર કરતા રહો. જવાબદારી વગર, મહત્વ વગર, પવિત્રતા વગર, ઉદ્ધાર વગર તેમાં સામેલ થવું સંભવ છે શું? યસ. આજે હજારો નામધારી ખ્રિસ્તી, આજે હજારો અને લાખો નામધારી ખ્રિસ્તી લોકો
પ્રભુ ભોજનની અંદર કોઈ પણ ડર વગર, કોઈ પણ ભય વગર ભાગ લઈ રહ્યા છે, તેઓ કોણ છે જાણું છો? આજે તમારી આગળ વહેંચવાની આશા રાખું છું. તેમાં તમારે રહેવાની અનુમતિ નથી. જો આજે તમે પણ એ ઝુંડમાં સામેલ થાવ છો તો આજે જ તરત બહાર આવી જવાનું છે. પ્રભુ ઈસુએ રોટલી ભાંગીને બધાને આપી. એ સમયે ત્યાં આગળ 12 શિષ્યો હતા. શું તે 12 લોકો પવિત્ર હતા? શું બધા પવિત્ર હતા? શું સાચે બધા સારા હતા? શું બધા આત્મિક હતા? આવો તે વિશે જોઈએ. યોહાન 12મો અધ્યાય 3જી કલમથી. ત્યારે મરિયમે અતિ મૂલ્યવાન એવું જટામાસીનો અડધો શેર અત્તર લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ આગળ રેડ્યું અને પોતાના ચોટલાથી તેમના પગ ધોયા, અને તે અત્તરની ખુશ્બુથી આખું ઘર સુગંધિત થયું. પરંતુ તેના શિષ્યોમાંથી યહુદા ઇસ્કારિયોતી નામનો એક શિષ્ય, જે તેમને પકડાવી દેવાનો હતો, તે કહેવા લાગ્યો, આ અત્તર તો 300 દિનાર કરતા વધારે મૂલ્યનું છે. તે વેચીને શા માટે ગરીબોને ના પાય? તેણે આ વાત એટલા માટે નહોતી કહી કે તેને ગરીબો પર દયા આવતી હતી, પરંતુ એ માટે કે તે તો એક ચોર હતો અને તેની પાસે તે એક થેલી રાખતો હતો, અને તેમાંથી જે કંઈ નાખવામાં આવતું તેમાંથી તે કંઈક લઈ લેતો હતો. 12 લોકો પ્રભુ ભોજનની અંદર સામેલ થયા હતા, પરંતુ તેમાંથી એક ચોર હતો. આજે આપણી મધ્ય એવું કોઈ છે ચોર? તમે કહી શકો છો કે બ્રધર, આમ તમે સીધા અમને ચોર કહો છો, તો અમારામાં કોઈ શું તમને ચોર દેખાય છે? શું અમે તમને ચોર અથવા ડાકુ જેવા, અથવા હા છોપાઈને લૂંટી લેનાર લૂંટારા જેવા શું એવા દેખાઈએ છે? આપ શું સમજો છો? વાલાઓ, ધ્યાન આપજો. ચોર અનેક પ્રકારના હોય છે. ચોર તો અનેક પ્રકારના છે. તેમાંથી એક પ્રકારના ચોર વિશે આપણે જોઈએ. માલાખીનું પુસ્તક, તેનો 3જો અધ્યાય 8મી કલમ. શું મનુષ્ય પરમેશ્વરને લૂંટી શકે છે? પણ જુઓ, તમે મને છેતરી રહ્યા છો, અને તો પણ તમે પૂછો છો, અમે કઈ વાતમાં તમને લૂંટ્યા છે? દશાંશો આપવામાં તમારી ઉપર ભારે શ્રાપ આવી પડ્યો છે, કેમ કે તમે મને લૂંટો છો. પરંતુ આખી જાતિ એ પ્રમાણે કરે છે. તમારા દશાંશ પ્રભુ મંદિરમાં લઈ આવો, કે મારા મંદિરમાં અન્ન વસ્તુની અછત ના રહે. વાલાઓ, તે દિવસે યહુદા ઇસ્કારિયોત 12 શિષ્યોમાંથી એક હતો. પ્રભુ ઈસુની સેવામાં નાણાંની થેલી રાખતો હતો, જાણે તે ખજાનચી હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાના સમયની અંદર જ્યારે ઘણા બધા લોકો દાન અને દાન ધર્મ આપતા હતા, ત્યારે તે થેલી રાખતો અને સારી રીતે સંભાળશે એ પ્રમાણે વિચારીને તેને જવાબદારી આપી હતી, પરંતુ તે ચોરી કરતો. પરમેશ્વરને આપેલી ભેટ સોગાદમાંથી તે ચોરી કરતો હતો. તો આપણા વિષયમાં શું છે? બાઇબલમાં શું છે? જે ભેટ મને આપવી જોઈએ, પરંતુ જેઓ નથી આપતા તેઓ ચોર છે. મારા મંદિરની અંદર જેઓ ભેટને અથવા દશાંશને નથી લાવી રહ્યા, તેઓ ચોર છે. આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ કામ કરે છે. પરિવારના પોષણને માટે કંઈક ને કંઈક કામ કરે છે. નોકરી કરે છે, વેપાર કરે છે, કંઈક મહેનત કરે છે. મહેનત કરવા માટે સ્વાસ્થ્ય પરમેશ્વરે આપ્યું. નોકરી કરો છો તો નોકરી પરમેશ્વરે આપી છે. વેપાર પરમેશ્વરે આપ્યો છે. તે પરમેશ્વર કહે છે, મેં જે તમને આપ્યું છે તેમાંથી 10મો ભાગ તમે મારી પાસે લઈ આવો. મારી પાસે લઈ આવો, કેમ કે મારા મંદિરની અંદર ભોજન વસ્તુની કોઈ કમી ઘટી ના રહે. પરમેશ્વરે આજ્ઞા આપી, પરંતુ તેમાંથી ઘણા બધા લોકો પરમેશ્વરની આજ્ઞા માનતા નહોતા. ત્યારે પરમેશ્વર કહે છે કે તમે ચોર છો. અમે કયા વિષયમાં તમને લૂંટ્યા છે એમ તમે પૂછો છો? દશાંશને ભર્યા ભંડારમાં લાવવાના વિષયમાં તમે લૂંટારા છો. જે મારી પાસે લાવવું જોઈએ, જે મારા મંદિરમાં લાવવું જોઈએ, તેને તમે નથી લાવતા અને પોતાને માટે જ ખર્ચ કરી રહ્યા છો. વાલાઓ, જ્યારે તમને વેતન મળે છે, જ્યારે વેપારની અંદર લાભ મળે છે, સૌથી પહેલા તમારે શું કરવું જોઈએ?
તમારા જીવનનો, તમારી નોકરીનો, તમારા વેપારનો, તમારી કમાણીનો જે કંઈ આધાર છે, તે પરમેશ્વરને જે ભેટ આપવી જોઈએ તે ચોરી ના કરીએ. ફરીથી યાદ દેવડાવું છું, હજારો લોકો પ્રભુ ઈસુની પાસે હતા. તે દિવસે પ્રભુ ઈસુએ હજારો લોકોને ભોજન ખવડાવવાનો જ્યારે વારો આવ્યો, પ્રભુ ઈસુએ તેમને પૂછ્યું, જઈને લાવો એમ કહેવાથી આંદ્રિયા એક નાના બાળકની પાસે ગયો કે જેની પાસે 5 રોટલી અને 2 માછલીઓ હતી. પ્રભુ ઈસુએ એ 5 રોટલી અને 2 માછલી હાથમાં લઈને પ્રભુ ઈસુએ શું કર્યું? તેને આશીષિત કરી. શું આ હજારો લોકોમાં તેમની પાસે, તેમની થેલીઓમાં બીજી કોઈ માછલી અથવા રોટલી નહીં હોય? ચોક્કસ જ હશે. પણ ઘણા બધાએ પોતાની થેલીમાં છુપાવ્યું હશે, અમારે શું આપવાનું? નહીં તો અમારું શું થશે? આપવાથી મારું શું થશે? અમે શું ખાઈશું? પરિવારને શું આપીશું? બધું ઈસુને આપી દઈએ તો અમારા પરિવારનું શું થશે વિચારીને તેમણે પોતપોતાની થેલીઓમાં રોટલીઓને, માછલીઓને છુપાવી રાખી હશે. તો સાંભળો, જે લોકોએ છુપાવી તે લોકો આશીષિત ના થયા, પણ જેમણે પ્રભુ ઈસુને આપી દીધું તેઓ આશીષિત થયા. છુપાવી રાખેલી રોટલીઓ અથવા માછલીઓ આશીષિત ના થઈ, પરંતુ જે રોટલીઓને અને માછલીઓને પ્રભુ ઈસુના હાથમાં આપી તે રોટલી અને માછલીઓ એ તો હજારો લોકો માટે આશીષદાયક બની શકી તે વાત ભૂલશો નહીં. પરમેશ્વરને આપવામાં આશીષ છે, પરમેશ્વરથી છુપાવવામાં આશીષ નથી. તે દિવસે પ્રભુની મેજમાં સામેલ થનારામાંથી એક ચોર હતો. આજે પ્રભુની મેજમાં સામેલ થનારા લોકોમાં શું કોઈ એવું ચોર છે? અન્યાયથી કમાણી કરનારા પણ એક રીતે ચોર છે. તો પોતાની કમાણીમાંથી પરમેશ્વરને ન આપીને છુપાવી રાખનાર એ બીજા પ્રકારના ચોર છે. આ બંને પ્રકારના ચોર છે. તો આપણા વિષયમાં શું છે? બીજું, લુકની સુવાર્તા તેનો 22મો અધ્યાય અને 3જી કલમ. આવો જોઈએ. ત્યારે શૈતાન યહૂદા ઇસ્કારિયોતમાં સમાયો કે જે શિષ્યોમાં ગણાતો હતો. ઇસ્કારિયોત નામે ઓળખાતો હતો. 12 શિષ્યમાંનો એક શિષ્ય હતો. પ્રભુ ઈસુની સાથે ભોજન કરનારામાં તે પણ એક હતો. પરંતુ તેમાં કોણ હતો? જણાવો. તેમાં શૈતાન હતો. એક બાજુ તેના જીવનની અંદર શૈતાન હતો અને શૈતાનની દોરવણીમાં તે ચાલતો હતો અને શૈતાન દ્વારા તે પ્રેરિત થતો હતો અને શૈતાન દ્વારા તે કાર્ય કરતો હતો. પણ કોની સાથે મળીને ભોજન કરતો હતો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે. અને રોટલીને દ્રાક્ષરસ લેતો હતો. છે કોઈ આપણી મધ્યે રોટલી અને દ્રાક્ષરસ ખાતા, બીજી બાજુ શૈતાન દ્વારા પ્રેરિત થતા, મનમરજી પ્રમાણે વાત કરતા, શૈતાન દ્વારા પ્રેરિત થતા પોતાના શરીરને જેઓ ગંદુ કરી રહ્યા છે, શૈતાન દ્વારા પ્રેરિત થઈને જેઓ પોતાની આંખોને, પોતાના મુખને અપવિત્ર કરનારા, શું કોઈ એ પ્રમાણેના વ્યક્તિ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ભોજન કરનારા વ્યક્તિઓમાં હતા. કોણ? શૈતાનથી પ્રેરિત. તમે શૈતાનના જન થઈને, શૈતાન દ્વારા પ્રેરણા પામીને પ્રભુના ભોજનની અંદર સામેલ થવાનો પ્રયાસ ન કરશો. ત્રીજું, યોહાનની સુવાર્તા 13મો અધ્યાય 10મી કલમથી પ્રભુ ઈસુએ તેને કહ્યું કે જે નહાયેલો છે તેના પગ ધોવા સિવાય તેને બીજું કંઈ ધોવાની જરૂર નથી, પરંતુ તે તો બિલકુલ શુદ્ધ છે. અને તમે બધા શુદ્ધ છો, પરંતુ બધા જ એમ નથી, કેમ કે તે તો પોતાને પકડાવી દેનારને જાણતા હતા. એટલા માટે જ તેમણે કહ્યું કે તમે સર્વ લોકો શુદ્ધ નથી. યહૂદા ઇસ્કારિયોત કોણ છે જાણો છો? અપવિત્ર એવો વ્યક્તિ, પવિત્રતા વગરનો. વિચારોમાં પવિત્રતા નહોતી, તેના કાર્યોમાં પવિત્રતા નહોતી, તેની કમાણીમાં પવિત્રતા નહોતી, તેના જીવનમાં પવિત્રતા નહોતી. તો પણ પ્રભુ ભોજનમાં સામેલ થતો હતો, ખૂબ જ આરામથી, ભય વગર. જે કોઈ આપણી મધ્ય છે, પવિત્રતા વગર, શરીરમાં પવિત્રતા વગર, વાતોમાં પવિત્રતા વગર, વિચારોમાં પવિત્રતા વગર, અને પ્રભુ ભોજનમાં સામેલ થતા છે કોઈ? સાવધાન. એ તમારે માટે જોખમ છે. દરેક વ્યક્તિ પોતાની જાતને તપાસીને, પારખ કરીને પ્રભુ ભોજનમાં સામેલ થવું જોઈએ. તે એક ચોર હતો, શૈતાનની દોરવણીમાં ચાલતો હતો, તે એક અપવિત્ર હતો, તો પણ પ્રભુ ભોજનમાં સામેલ થતો હતો.
પરમેશ્વર પર વિશ્વાસ નહોતો, તે જગતના ઉદ્ધાર કરતા છે વિશ્વાસ નહોતો, તે એક ખ્રિસ્ત છે વિશ્વાસ નહોતો, પરમેશ્વર પિતા દ્વારા મોકલવામાં આવેલા એકમાત્ર કે જે પાપના પ્રાયશ્ચિત માટે પોતાનું બલિદાન આપનાર હલવાન છે એવો વિશ્વાસ નહોતો. શિષ્યોમાંથી એવો એક હતો, પ્રેરિતોમાંથી એક હતો, પ્રભુ ભોજનમાં સામેલ થનારાઓમાં એક હતો. છે કોઈ આપણી મધ્યે ખ્રિસ્ત પર વિશ્વાસ ના કર્યો, ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર ના કર્યા, તે પ્રભુ તમારા પાપોની ક્ષમા આપીને તમને ન્યાયી બનાવશે એવો વિશ્વાસ નથી, તો પણ પ્રભુ ભોજનમાં સામેલ થવા ચાહો છો તો સાવધાન. તમારા મોટાભાઈ એકવાર સામેલ થયા હતા. મોટાભાઈનું નામ શું છે? યહૂદા ઇસ્કારિયોત. શું છે? તેના ભાઈ અથવા બહેન તરીકે આપણે સામેલ નથી થવાનો. પ્રભુની અંદર હું વિનંતી કરી રહ્યો છું. ચોથું, આવો જોઈએ યોહાન 17મો અધ્યાય. યોહાન તેનો 17મો અધ્યાય 12મી કલમ. જ્યારે હું તેમની સાથે હતો ત્યારે મેં તમારા નામથી જે તમે મને આપ્યું છે તે નામથી મેં તેમનું રક્ષણ કર્યું છે, મેં તેમની સંભાળ રાખી છે, અને વિનાશના પુત્રને સિવાય બીજા કોઈ પણ વ્યક્તિ નાશમાં ગયા નથી. 12 શિષ્યો વિશે પ્રભુ ઈસુ કહે છે, જે તમે મને આપ્યા હતા મેં તેમની રક્ષા કરી છે, પરંતુ એક સિવાય. કોણ છે તે? વિનાશનો પુત્ર. તે તો વિનાશનો દીકરો છે. એ તો જે કંઈ કરે છે વિનાશને પ્રગટ કરે છે. એ તો નાશ પામવાનો છે, એ તો નર્કમાં જવાનો છે, તો પણ આવીને જાણે કશું જાણતો નથી પ્રભુ ભોજનમાં સામેલ થાય છે. એક ચોર, શેતાનની આગેવાનીમાં ચાલનાર, અપવિત્ર, અવિશ્વાસી અને નાશમાં જનાર, અને અંતે એક નાટકકાર. શું છે? એક નાટકખોર છે. લૂકની સુવાર્તા તેનો 22મો અધ્યાય તેની 4th કલમથી તેણે જઈને મુખ્ય યાજકો અને પહેરેદારોને તેમના સરદારો સાથે વાતચીત કરી કે તેમને કેવી રીતે પકડાવી દેવાય. ત્યારે તેમને આનંદ થયો. તેને નાણાં આપવાનું વચન આપ્યું. તેણે માની લીધું. અવસર શોધવા લાગ્યો કે જ્યારે ભીડ ના હોય ત્યારે તેને તેમના હાથોમાં પકડાવી દે. એક બાજુ તે પ્રભુ ઈસુના શિષ્યોની સાથે રહેતો હતો, એક બાજુ પ્રભુ ઈસુની સેવકાઈમાં ભાગ લે છે, અને બીજી બાજુ તે શૈતાનની સાથે કરારબંધ જોડાયો છે. શા માટે? જગતના ઉદ્ધારકર્તાને વેચવા માટે. શા માટે? જાણો છો, જગતના ઉદ્ધારકર્તાને મારી નાખવા માટે. કેટલી ભૂંડી વાત છે. એક બાજુ પ્રભુ ભોજનમાં ભાગ લે છે, બીજી બાજુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જડાય એ માટે તૈયારીઓ શરૂ કરી છે. એક બાજુ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહો છો, બીજી બાજુ શૈતાનની સાથે રહીને પાપ કાર્યની અંદર તમે સામેલ થાવ છો. તમે કોણ છો? યહૂદા ઇસ્કારિયોતના ભાઈ છો અથવા તો બહેન છો. પ્રભુ ઈસુની પાસે આવીને પ્રભુ ભોજનમાં ભાગ લે છે, પછી બહાર જઈને શૈતાનના લોકોની સાથે હાથ મિલાવે છે. તે તો બહાર જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જેઓ મારી નાખવા ચાહે છે અને તેની વિરુદ્ધ સાજીશ ઉઠાવે છે, તેમને હાથ મિલાવે છે. કેટલી બુરી વાત છે. નાટકખોર છે. જ્યારે ઈસુની સાથે રહે છે, શિષ્યોની સાથે રહે છે, જાણે શિષ્યો છે એવું નાટક કરે છે, પરંતુ તે બહાર જઈને પ્રભુ ઈસુને મારી નાખવા માટે નાટક કરી રહ્યો છે. એવા નીચમય કામોને કરે છે. છે કોઈ આજે આપણી મધ્યે આવા યહૂદા ઇસ્કારિયોત જેવા? અંતમાં તેના કેવા હાલ થયા જાણો છો? આ જે એક ચોર હતો, જે અપવિત્ર હતો, જે અવિશ્વાસી હતો અને નાટકખોર હતો, તે એક જુઠ્ઠો વ્યક્તિ હતો. તે બધું હોવા છતાં જાણે કશું નથી પ્રભુ ભોજનમાં સામેલ થતો હતો. અંતમાં શું થયું જોઈએ? પ્રેરિતોના કૃત્યો. અંતમાં તેનું શું થઈ ગયું? 1 અધ્યાય 18મી કલમ. તેણે અન્યાયની કમાણીથી એક ખેતર ખરીદ્યું અને ઊંધા માથે પડ્યો, અને તેનું પેટ વચ્ચેથી ફાટી ગયું, અને તેના સર્વ આંતરડા, શું લખ્યું છે? બહાર આવી ગયા. શું થયું? તમે જાણો છો, તે ફાંસી લગાવીને મરી ગયો. તેણે પોતાને જ મારી નાખ્યો. બોલો, પ્રભુ ભોજન ક્યારે શરૂ થયું? ક્યાં શરૂ થયું? કેમ શરૂ થયું? કોની સાથે શરૂ થયું? શા માટે શરૂ થયું? તે મૂલ્યવાન વિષયોને જાણતા
તેમાં કોણે સામેલ થવું જોઈએ, કોણે હિસ્સો લેવો જોઈએ, કોણે સામેલ થવું જોઈએ, કેવી રીતે સામેલ થવું જાણી ચૂક્યા. આપણે પોતાને જાંચવાના છે, પારખ કરવાની છે, સવાલ કરવાનો છે, અને બીજું એ યાદ રાખવાનું છે કે ખ્રિસ્ત આપણે માટે વધસ્તંભ પર પ્રાણ આપ્યો છે. તેથી આપણી જવાબદારી શું છે તેની પણ આપણે તપાસ રાખવાની છે. એટલું જ નહીં, આત્માની તપાસ રાખવાની છે. યહૂદા ઇસ્કારિયોત પોતાની તપાસ કર્યા વગર, પોતાની કોઈ બાબતની પરવા કર્યા વગર, એક જૂઠો વ્યક્તિ હોવા છતાં, એક અપવિત્ર વ્યક્તિ હોવા છતાં, એક અવિશ્વાસી હોવા છતાં, વિનાશનો પુત્ર હોવા છતાં, એક નાટકખોર વ્યક્તિ હોવા છતાં, જાણે કશું પણ જાણતો નથી, પ્રભુ ભોજનમાં ભાગ લીધો. ત્યાર પછી તેનું શું થયું જાણો છો? તેણે પોતાને જ મારી નાખ્યો અને નર્કમાં ગયો. વાલા, જેઓ પ્રભુ ભોજનમાં સામેલ થાય છે, કૃપા કરીને યહૂદા ઇસ્કારિયોતના પગલામાં ચાલશો નહીં. આપણે આત્મતપાસ કરીએ, પોતાની પારખ કરીએ, ત્યાર પછી પ્રભુ ભોજનમાં સામેલ થઈએ. આવો આપણે પ્રાર્થના કરીએ. પિતા, જાણતા મેં આ પાપ કર્યા છે. પ્રભુ, મને ક્ષમા કરજો. મને ચોર જેવો ના ગણશો. મને માફ કરજો. દશાંશ ના આપવું તમને લૂંટવા બરાબર છે એ વાત હું જાણતો નહોતો. મને માફ કરજો પિતા. યહૂદા અપવિત્ર હતો. વલાઓ, જો આપણામાં કોઈ અપવિત્ર વ્યક્તિ છે તો પ્રાર્થના કરે, પ્રભુ મને અપવિત્રતાથી શુદ્ધ કરો. યહૂદા અવિશ્વાસી હતો. આરંભથી જ તે એક ચોર હતો. પિતા, અમારી અંદર જુઠ્ઠાણાનું જીવન ના હોય. એ તો વિનાશનો પુત્ર બન્યો, એ તો નાશમાં ગયો. પ્રભુ ભોજનમાં શા માટે સામેલ થયો? પિતા, અમારું જીવન એવું ના બને. તે એક નાટકખોર હતો. આત્મિક લોકો મધ્યે આત્મિક બની જાય છે, ફરોશીઓ મધ્યે તે વેપારી બની જાય છે. પિતા, કોઈને છેતરનારું જીવન અમને નથી જોઈતું. અમે એક સમાન જીવન જીવીએ. પિતા, અમારા દરેક ભૂંડા કામોની માટે ક્ષમા આપો. અમને માફ કરજો પિતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગ્યું છે પિતા. આમીન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.